ભાજપના જ પૂર્વ હોદ્દેદારે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે અને ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશ ગિરી ગોસ્વામીએ પાલિકા પ્રમુખ પર આડકતરી રીતે આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પાલિકામાં ચાલતી કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। અંગત વ્યક્તિઓને ટેન્ડર આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે પાલિકા પ્રમુખે વળતો જવાબ આપ્યો છે। પોતાના પર લાગેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તો ચીફ ઓફિસરે પણ ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક અને સભ્યોની સામે બીડ ખુલ્યાનું જણાવ્યું હતું। વેપારી માનસિકતાવાળા લોકો જ્યારે પ્રમુખ જગ્યા પર બેસી જતા હોય ત્યારે એનું વિપરીત પરિણામ જોવા મળતું હોય છે, કારણ કે એ લોકોને ભાજપથી કોઈ મતલબ નથી। એ લોકોને મતલબ માત્ર ને માત્ર સત્તાનો છે। થોડી તો રાહ જોવી હતી, હજુ તો 20 દિવસ પહેલું જ ટેન્ડરિંગ, અને કઈ રીતના હવે કહેતા પણ દુઃખ થાય છે, કારણ કે આ વાત મારી પાર્ટીની છે। ઠીક, વિચારધારા વિપરીત લોકો બેસી ગયા છે, એના લીધે આ બધું થાય છે। કેટલાક લોકોની પોતાની વ્યક્તિગત મનસા ન સંતોષવાથી અથવા તો રાજકીય મનસા ન સંતોષવાથી આવા કૃત્ય કરી રહ્યા છે અને તે પાર્ટીને અને પાર્ટીના શીર્ષક નેતૃત્વને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આ આક્ષેપોને હું તદ્દન ફગાવું છું। આપણે ટોટલ 7 ટેન્ડર બીજી વાર ટેન્ડર પાડ્યા, એમાં ટોટલ 7માંથી જે હતા એ 7 ક્વોલિફાઈડ થઈ ગયા। ટોટલ 260 લાખ જેટલું આપણે એનું જે હતું એના વાર્ષિક એના જે વિકાસના કામોને આપણે મંજૂર કર્યા છે। હાલ જે ટેન્ડર પ્રક્રિયા હોય એ ઓનલાઈન એન્ટ્રી થ્રુ દ્વારા કરવામાં આવે છે, એટલે કોઈ પણ એજન્સી દ્વારા એમને ઓનલાઈન જે ભરે છે એમનું અમે બીડ જે થાય છે અહીંયા પાલિકા દ્વારા જે બધા સભ્યો વચ્ચે ખોલવામાં આવે છે।